સુરતમાં મનપાની ચૂંટણી પહેલા મેટ્રોના ટ્રાયલની શક્યતા જોવા મળી. અલથાણની ડ્રીમ સિટી વચ્ચે મેટ્રોના ટ્રાયલ રન થશે. હાઈટેક અને 3 કોચને ડ્રીમ સિટીના ડેપો મૂકવામાં આવ્યા. સુરતનો ડ્રીમ પ્રોજેક્ટ એવો મેટ્રો પ્રોજેક્ટ તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે. સુરતમાં મનપાની ચૂંટણી પહેલા મેટ્રોના ટ્રાયલની શક્યતા જોવા મળી. અલથાણની ડ્રીમ સિટી વચ્ચે મેટ્રોનો ટ્રાયલ રન થઈ શકે અને હાઈટેક 3 કોચને ડ્રીમ સિટીના ડેપોમાં મૂકવામાં આવ્યા. સુરતનો ડ્રીમ પ્રોજેક્ટ એવો મેટ્રો પ્રોજેક્ટ તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે. 12,000 કરોડના ખર્ચે સાકાર થઈ રહેલ સુરતના ડ્રીમ પ્રોજેક્ટ એવી મેટ્રો રેલનું કામ હવે અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યું છે. મજુરા ગેટથી ડ્રીમ સિટી વચ્ચેનો મેટ્રોનો એલિવેટેડ રૂટ તૈયાર છે. ટ્રેક બિછાવવાના કામ પણ પૂર્ણ થવાના ઓરે છે. સુરત મનપાની ચૂંટણી પહેલા એટલે કે એપ્રિલના અંતમાં કે મે માસના પ્રથમ વીકમાં અલથાણથી ડ્રીમ સિટીનો મેટ્રોનો ટ્રાયલ રન પણ લેવામાં આવશે. આ ટ્રાયલ રન માટે મેટ્રો ટ્રેનનો એન્જિનનો સાથેનો 3 કોચનો પહેલો સેટ એટલે કે ટ્રેન સુરત આવી પહોંચી. આ તમામ કોચને ખચોદની ડ્રીમ સિટીના મેટ્રોના ડેપો ખાતે મૂકવામાં આવ્યા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.